કોઈ પણ શબ્દની આગળ પ્ર લાગે ને એટલે એની કિંમત અનેક ગણી વધી જાય. આપણે પ્રાર્થના કરીએ તો અર્થના, ખરેખર શબ્દ છે અર્થના, પણ એની આગળ પ્ર લગાવે એટલે પ્રાર્થના. પ્રાર્થના એટલે એની અંદર માંગણી જ હોય. ભગવાન પાસે કે પણ માંગણી કરીએ છીએ આપણે મંદિરમાં જઈને, એને આપણે પ્રાર્થના ના કહી શકીએ, અર્થ ના કહી શકીએ. પણ વિચાર અમુક મોટો શબ્દ છે, પણ આપણે એને નીચો કરી નાખ્યો. કોઈ પણ નેતા બોલતા હોય તો આપણે એને ભાષણ પ્રવચન કરી દઈએ. કોઈ પણ વ્યક્તિ બોલતી હોય, મારા સામાન્ય વ્યક્તિ પણ, તો આપણે એને પ્રવચન કહીએ. પ્રવચન એ શબ્દ ઋષિઓની સંત પુરુષ માટે રિઝર્વ શબ્દ છે. તેના વચનની પૂરેપૂરી કિંમત છે એટલે પ્રવચન, આમ વચન કહેવાય. જેની આગળ પ્ર લાગે છે એ શબ્દ બહુ મોટો છે. શિક્ષણની આગળ પ્ર લાગે, પ્રશિક્ષણ. આ પ્રવૃત્તિ એટલે પ્રશિક્ષણની પ્રવૃત્તિ ભાઈએ વાત કરી. પ્ર એટલે બાળકના અંદર રહેલા જે સુષુપ્ત ગુણો છે, જે મૂલ્યો છે, જે ઉત્તમ નાગરિક તરીકે એનામાં હોવા જોઈએ, આ મૂલ્યોને ઊભા કરો, એનું નામ પ્રશિક્ષણ. અને આવું શિક્ષણ આ પ્રવૃત્તિ દ્વારા થઈ રહ્યું છે. ખાલી કોતર આપણા એને માટે મળશે કોણ?
पर जान विदा करना, प्रभु हमको सिखा देना, दया कर दान भक्ति का हमें परमात्मा देना, दया करना हमारी आत्मा में शुद्धता देना. विसरा सावधान वजीर चल दो. सैल्यूट. गाइड झंडा ऊंचा सदा रहेगा, ऊंचा सदा रहेगा, झंडा ऊंचा सदा रहेगा. नीला रंग गगन सा विशुद्ध भाव फैलाता, विरल कमल दीन प्रतिज्ञाओं की याद दिलाता, और चक्र कहता है आगे कदम बढ़ेगा, ऊंचा सदा रहेगा झंडा, ऊंचा सदा रहेगा. भारत स्काउट गाइड झंडा ऊंचा सदा